આકાંક્ષા નગરીમાંથી અતિ ઝેરી સ્પેક્ટેક્ડ કોબ્રા નાગ અને થામ ગામેથી અજગરનું સફળ રેસ્ક્યુ। ભરૂચમાં વન્યજીવ સંરક્ષણ અર્થે કાર્યરત નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે એક જ રાતમાં 2 અલગ અલગ સ્થળેથી 2 ખતરનાક સરીસૃપોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું। રાત્રિના 11 વાગ્યાના સુમારે ભરૂચની આકાંક્ષા નગરીના રૂમ 35 મકાનના કમ્પાઉન્ડમાં સાપ દેખાયા હોવાની માહિતી મળતા જ ટ્રસ્ટના હિરેન શાહ અને યોગેશ મિસ્ત્રી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। તપાસ દરમિયાન ગુજરાતના 3 અત્યંત ઝેરી સાપો પૈકીનો એક સ્પેક્ટેક્ડ કોબ્રા નાગ મળી આવ્યો હતો, જેને ટીમ દ્વારા સહી સલામત રીતે પકડીને કુદરતી અને સુરક્ષિત વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો। આ રેસ્ક્યુ ચાલી રહ્યું હતું તે જ અરસામાં ભરૂચના થામ ગામના પરમાર ફળિયામાંથી 5 થી 6 ફૂટ લાંબો અજગર નીકળ્યા હોવાનો ફોન આવ્યો હતો, જેથી રેસ્ક્યુ ટીમ તુરંત થામ ગામે રવાના થઈ હતી અને વન વિભાગના આરએફઓના માર્ગદર્શન હેઠળ અજગરનું પણ સફળ રેસ્ક્યુ કરી તેને વન વિભાગને સુપરત કરવામાં આવ્યો હતો। વન વિભાગ દ્વારા આ અજગરની ડોક્ટરી તપાસ કરાવી તેને માનવ વસ્તીથી દૂર યોગ્ય ખોરાક અને પાણી મળી રહે તેવા કુદરતી વાતાવરણમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।